સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ચતુર વાંદરો અને લોભી મગર। એક વખતની વાત છે, નદીના કિનારે એક મોટું જામફળનું ઝાડ હતું। એ ઝાડ પર એક મજેદાર વાંદરો રહેતો હતો। દિવસે રોજ તે લાલ લાલ જામફળ ખાઈને મજા કરતો। એક દિવસ નદીમાંથી એક મગર બહાર આવ્યો। મગરે વાંદરાને કહ્યું, મિત્ર, આ જામફળ તો બહુ મીઠા લાગે છે, શું તું મને પણ ચાખવા દેશે? વાંદરાએ હસીને કહ્યું, અરે કેમ નહીં, આ બધા જામફળો આપણા માટે જ છે। તે રોજ મગરને થોડા જામફળ આપતો। આ રીતે ધીમે ધીમે મગર અને વાંદરો સારા મિત્રો બની ગયા। મગરની લાલચ। મગર ઘરે જતો ત્યારે એની પત્ની પણ જામફળ ખાઈને ખુશ હતી। એક દિવસ એણે મગરને કહ્યું, આ વાંદરા રોજ મીઠા જામફળ ખાય છે, એનું હૃદય તો ચોક્કસ ખૂબ મીઠું હશે, મને એ વાંદરાનું હૃદય ખાવું છે। મગર પ્રથમ તો ના પાડી દીધું, પણ પત્નીની જીદ સાંભળીને અંતે એણે ચાલાકી કરી। મગરની ચાલાકી। એક દિવસ મગરે વાંદરાને કહ્યું, મિત્ર, મારી પાસે એક સરસ ઘર છે, તું મારી સાથે આવ, ત્યાં દરરોજ મજા કરીએ। વાંદરાએ વિશ્વાસ કર્યો અને મગરની પીઠ પર બેઠો। જેમ તેઓ નદીના મધ્યમાં પહોંચ્યા, મગર હસીને બોલ્યો, વાંદરા, હકીકત એ છે કે મારી પત્નીની તારું હૃદય ખાવું છે। વાંદરાની બુદ્ધિ। વાંદરાએ તરત જ બુદ્ધિથી વિચાર્યું અને કહ્યું, અરે મિત્ર, તું મને પહેલા જ કહેતો તો સારું હતું, હૃદય તો મેં ઝાડ પર જ લટકાવી દીધું છે, ચાલ પાછા જઈએ, હું તેને લઈને આપી દઉં। મગર મૂર્ખ બનીને તરત પાછો ગયો। જેમ જ તેઓ કિનારે પહોંચ્યા, વાંદરાએ ઝાડ પર કૂદી પડ્યો અને હસતા બોલ્યો, મગરભાઈ, તો બહુ લોભી નીકળ્યો, મિત્રતા કદી લોભ માટે નાશ કરવી ન જોઈએ। વાર્તાનો પાઠ। બુદ્ધિ અને સમજદારીથી મોટો પણ સંકટ દૂર થઈ શકે છે। લોભ કરનારને ક્યારેય સાચો મિત્ર મળતો નથી। મિત્ર, જો તમને આ વાર્તા ગમી હોય તો હૃદયથી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારી એક સબસ્ક્રાઇબ અમને બહુ સુંદર વાર્તાઓ લાવવા પ્રેરણા આપે છે।